હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। તો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ સાળંગપુર જવા માટે। પછી તો આપણે બેસી ગયા નાસ્તો કરવા માટે। તમે જોઈ જ શકો છો, અહીંયા છોટુભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા। અને આ જો છોટુભાઈ કેવા લાગે છે, ये बाबूराव का स्टाइल है। પછી તો આપણે નીકળી ગયા સાળંગપુર જવા માટે। તો ગાઈસ, અત્યારે તમે જોઈ શકો છો સવારનો વ્યૂ, કેટલું મસ્ત વ્યૂ છે। પછી તો કારમાં આપણે મસ્ત ભજન ચાલુ કરી દીધા। આજારણ છોડે છે એને મને માયા લગાડી રે મારી કાનો નાથ મારો રાજારણ। આ જો બે કાર જાય છે, ઓલી કારમાંથી આ બે ભાઈ આમાં આવી ગયા। પછી તો હું રીલ્સ બનાવતી હતી, ત્યાં બે મસ્તી કરીને રીલ્સ બગાડવાનું ચાલુ કરી દીધું। હવે આપણને કંટાળો આવે છે, કારણ કે કલાકથી અમે ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ। ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? પછી તો આ બધાએ નાસ્તો કરવાનું ચાલુ કરી દીધો અને મેં પણ નાસ્તો કરી લીધો। અને થોડીક વારમાં તો આપણી કારની ભૂખ લાગી હતી, એટલે આપણે એને ખવડાવવા પહોંચી ગયા। પણ અહીંયા તમે જોઈ જ શકો છો કેટલું બધું ટ્રાફિક છે। તો અત્યારે આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ। અત્યારે તડકો નથી એટલે મજા આવે છે। અહીંયા તમે જોઈ જ શકો છો દર્શન માટે કેવડી લાંબી લાઈન છે। ફાઇનલી અત્યારે અમે મંદિરની અંદર પહોંચી ગયા છીએ। અહીંયા જોઈ જ શકો છો કેટલું બધું પબ્લિક છે। હાલો હવે હું દર્શન કરી લઉં, ત્યાં તમે પણ દાદાના દર્શન કરી લ્યો। અહીંયા બાર દાદાના મસ્ત ભજન ને કીર્તન થાય છે, એ સાંભળીને તો આપણને મજા આવી ગઈ। बहुत बढ़िया मुन्ना। પછી તો આપણે પહોંચી ગયા દાદાની મૂર્તિ પાસે। ડિગ્રી તાપમાનમાં 500 ફોટા ને રીલ્સ બનાવ્યા પછી અહીંયા હોટલની બહાર આવીને જુઓ કેવા બેસી ગયા છે। તો અત્યારે અમે જમીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે। અહીંયા તો આ બે કંઈક અલગ જ પોતાનું ગીત બનાવી નાખ્યું। થોડીક વારમાં તો આપણે પહોંચી ગયા ગોલા ખાવા માટે। તો અત્યારે ફાઇનલ મેચ માટે ટોસ થવાનો છે, તો કેટલા આતુરતાથી મેચ જોઈ રહ્યા છે। પછી આપણા ગોલા આવી ગયા છે, બધા મસ્ત ગોલા ખાય છે। હું પીવું છું કારણ કે મારો ગોલો ઓગળી ગયો છે। આજનો બ્લોગ હું અહીં જ એન્ડ કરું છું। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।